ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. કેટલીક યુનિવર્સિટીની અંદર કરવેરા પરિચયનો જે વિષય છે એ કોમર્સની અંદર એટલે પ્રોગ્રામ કોમર્સની અંદર અથવા ડિગ્રી કોમર્સની અંદર સેકન્ડ યરની અંદર આવે છે. ઉદાહરણ તરીકે ગુજરાત યુનિવર્સિટી, તો કેટલીક યુનિવર્સિટીની અંદર એ થર્ડ યરની અંદર આવે છે. ઉદાહરણ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. તો આપણે અહીંયા એવો પ્રયત્ન કરીએ છીએ કે જેના કારણે કોઈપણ યુનિવર્સિટીમાં આપ અભ્યાસ કરતા હો, આઈધર એટ SY BCom ઓર એટ TY BCom, જે સિલેબસ જે છે એના આધારે આપણે એવા ચેપ્ટર્સ આ સિરીઝની અંદર આપણે ગોઠવ્યા છે કે જેના આધારે આ વિષય સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને લાભ થાય. આ ઉપરાંત BBAની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમને પણ આ ટેક્સેશનનો એક આખો સબ્જેક્ટ એમના અભ્યાસક્રમમાં જોડાયેલો છે, તો એમને પણ આ લાભ મળે એ રીતે આપણે એક આખું આયોજન કર્યું છે. હવે અહીંયા એક બીજી વાત કરીએ આપણે કે આજે આપણે આવકવેરાના જે 5 શીર્ષકો છે એ પૈકીનું પહેલું શીર્ષક જેને આપણે કહીએ છીએ પગારની આવક, એની જ આપણે આજે ચર્ચા શરૂ કરવાના છીએ. તો આપને સૌને જાણ છે કે મોટાભાગની યુનિવર્સિટીના અભ્યાસક્રમની અંદર આ પેપરની અંદર અથવા આ સબ્જેક્ટની અંદર 2 કરવેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક આવકવેરો અને બીજું વેલ્યુ એડેડ ટેક્સ અથવા મૂલ્યવર્ધિત વેરો, જેને આપણે વેટ તરીકે ઓળખીએ છીએ. અને સામાન્ય રીતે એનું વેઇટેજ જે છે અભ્યાસક્રમની અંદર એ આવકવેરાનું વેઇટેજ 90% છે અને વેટનું અથવા મૂલ્યવર્ધિત વેરાનું વેઇટેજ અભ્યાસક્રમની અંદર 10% છે. તો આપણે એ જ પ્રમાણે એની ફાળવણી કરીએ છીએ અભ્યાસક્રમની અને લેક્ચર્સની. હવે એનાથી આગળ જઈએ તો આવકવેરાનું વેઇટેજ અભ્યાસક્રમની અંદર 90% છે. એ પૈકી આપ સૌ જાણો છો કે કેટલીક વ્યાખ્યાઓ છે એની અંદર, તો કેટલાક આવકવેરાના અધિકારીઓ કે પદાધિકારીઓ છે. એ ઉપરાંત રહેઠાણનો દરજ્જો છે, એ રહેઠાણનો દરજ્જો કેવી રીતે નક્કી કરવાનો એ પણ આપણા અભ્યાસક્રમમાં છે. અને એ રહેઠાણના અલગ અલગ પ્રકારના જે 3 દરજ્જા છે એ પૈકી જે તે દરજ્જા સાથે જોડાયેલી જે વ્યક્તિ હોય એને જે આવક કેટલી કરપાત્ર ગણવી કે કરપાત્ર ગણાય કે કરમુક્ત ગણાય એ પણ આપણા અભ્યાસક્રમમાં છે. એની સાથે આવક જે કોઈ વ્યક્તિ કે ધંધાકીય એકમ પ્રાપ્ત કરતું હોય એ આવક કયા માધ્યમમાંથી પ્રાપ્ત થાય છે, કેવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થાય છે, એના આધારે એ આવકની કરપાત્રતા નક્કી કરવા માટેના 5 શીર્ષક અથવા ટાઇટલ નક્કી કરવામાં આવ્યા છે. એમાં સૌથી પહેલું, સૌથી વધારે લોકોને લાગુ પડતું અને સૌથી વધારે અસરકારક જો એ શીર્ષક હોય કે જેમાંથી યુનિવર્સિટી પરીક્ષાની અંદર 70 માર્કનું જો પેપર હોય તો લગભગ 18 થી 21 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે લગભગ 30% જેટલા પ્રશ્નો આ એક જ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે. એ પહેલું ચેપ્ટર છે અને અથવા પહેલું શીર્ષક છે પગારની આવક. તો આજે આપણે ત્યાંથી શરૂઆત આપણે કરી રહ્યા છીએ. હવે પહેલો પ્રશ્ન એ થાય કે પગાર કોને કહેવાય? તો તમારા સ્ક્રીન પર છે અ ફિક્સ્ડ કોમ્પેન્સેશન પિરિયોડિકલી પેઇડ ટુ અ પર્સન ફોર રેગ્યુલર વર્ક ઓર સર્વિસીસ. કોઈ માણસ, કોઈ વ્યક્તિ પોતાના માલિકને, એટલે 2 પક્ષકારો થયા, એક વ્યક્તિ પોતાના માલિકને ચોક્કસ નિયત સમય માટે પોતાની સેવા આપે, માલિકનું કામ કરી આપે, એના બદલામાં માલિક તરફથી એ વ્યક્તિને કે જેને આપણે ઓળખીશું હવે કર્મચારી તરીકે, એ માલિક આ કામના બદલામાં કર્મચારીને જે સમયાંતરે વળતર આપે એને પગાર કહેવાય. આઈ રિપીટ, કર્મચારી પોતાના માલિકને જે નિયમિત સેવા આપે એના વળતર સ્વરૂપે માલિક કર્મચારીને જે વળતર આપે, પછી એવું વળતર રોકડના સ્વરૂપમાં હોય એટલે કે નાણાકીય સ્વરૂપમાં હોય કે નાણાંમાં મૂલ્ય માપી શકાય એવી વસ્તુ કે મિલકત વાપરવાના અધિકાર સ્વરૂપે હોઈ શકે. તો એક કયા સ્વરૂપમાં આપે છે પ્રશ્ન બીજો છે, પણ કર્મચારીએ આપેલી સેવાના વળતર સ્વરૂપે માલિક કર્મચારીને જે વળતર અથવા જે રકમ ચૂકવે, જે લાભ આપે એને પગારની આવક કહેવામાં આવે. પણ અહીંયા એક સ્પષ્ટતા એ કે માનો કે હું CU શાહ કોલેજનો કર્મચારી છું, તો મારા માલિક છે CU શાહ કોમર્સ કોલેજ, મારે મારા માલિકને સેવા આપવાની અને મારા માલિક તરફથી મને જે વળતર મળે એ મારા માટે પગારની આવક કહેવાય અને આ પગારની આવકના પહેલા શીર્ષક નીચે એ કરપાત્ર બને. ફાઇન. પણ માનો કે હું HK કોમર્સ કોલેજની અંદર કોઈ એક્સ્ટ્રા લેક્ચર કે ગેસ્ટ લેક્ચર માટે જાઉં,
એ 1 કે 2 લેક્ચર માટે મને HK કોમર્સ કોલેજ તરફથી કોઈ વળતર મળે તો HK કોલેજ એ મારા માલિક નથી, મારા એમ્પ્લોયર નથી. એમની પાસેથી જે મને વળતર મળે એ મારી પગારની આવક ગણાય નહીં. એ સંજોગોની અંદર એ અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર બને. એવું એક બીજું ઉદાહરણ, માનો કે હું વિદ્યાર્થીઓના એન્યુઅલ પરીક્ષાના પેપર્સ તપાસવા માટે યુનિવર્સિટીમાં જઉં છું અને એનું મને મહેનતાણું મળે છે. તો યુનિવર્સિટી અગેઇન દે આર નોટ માય એમ્પ્લોયર, તો એમની પાસેથી મને પેપર તપાસવા માટે જે મહેનતાણું મળે એ મારી પગારની આવક ન ગણાય, પણ એ અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર બને. એટલે અહીંયા કર્મચારી અને માલિક વચ્ચેનો સંબંધ હોય અને કર્મચારીએ પોતાના માલિકને સેવા આપી હોય અને માલિક તરફથી એ કર્મચારીને જે વળતર મળે એ જ એ પગારની આવકના શીર્ષક નીચે કરપાત્ર બનશે. હવે બીજી વિગત અહીંયા તમારા સ્ક્રીન પર છે. A compensation paid to an employee for rendering his or her services to his or her employer, જેની આપણે ચર્ચા કરી. એ પોતાના માલિકને જે સેવા આપે અને માલિક તરફથી જે વળતર મળે એ જ પગારની આવક ગણાય. અન્ય વ્યક્તિઓ સંસ્થા તરફથી મળે કે માલિક ન હોય એવી જગ્યાએથી એને કોઈ આવક પ્રાપ્ત થાય તો એ પગારની આવક ગણી શકાય નહીં. પણ ત્રીજો મુદ્દો છે, કોમ્પેન્સેશન મે બી ઇન કેશ, એ રોકડ સ્વરૂપમાં હોય, મે બી ઇન કાઇન્ડ, વસ્તુ કે સેવા વાપરવાના અધિકાર સ્વરૂપે પણ હોય, અથવા કોઈ એવી રીતે આપવામાં આવે કે જેનું કોઈ નાણાકીય મૂલ્ય હોય, ઓર બાય વે ઓફ રાઇટ ટુ યુઝ ધી અસેટ્સ ઓફ ધી એમ્પ્લોયર, માલિકની માલિકીની મિલકત વાપરવાનો એને અધિકાર આપવામાં આવે તો એ પણ એના સેવાના વળતર તરીકે એને આ અધિકાર કર્મચારીને પ્રાપ્ત થાય છે. માટે એનું જે કોઈ વ્યાજબી મૂલ્ય થતું હોય એ પગારની વ્યાખ્યા પ્રમાણે આ શીર્ષક નીચે કરપાત્ર બનશે. હવે જોઈએ તમારી નેક્સ્ટ સ્લાઇડની અંદર, તો કર્મચારીઓના 2 પ્રકાર છે, સરકારી કર્મચારી અને બિનસરકારી કર્મચારી, અથવા એને ખાનગી કર્મચારી કહેવાય. તો સરકારી કર્મચારી કોને કહેવાય એ સમજવું પડે. તો કાયદાની અંદર એવું લખ્યું છે કે જે સરકારી કર્મચારી નથી એ બિનસરકારી છે. ફાઇન. તો પ્રશ્ન એ થાય કે સરકારી કર્મચારી કોણ? તો સરકારી કર્મચારી એટલે કેન્દ્ર સરકારના કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારી, લોકલ ગવર્મેન્ટ એટલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ્ય પંચાયત અથવા મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, બૃહદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મહાનગરપાલિકા જેને કહીએ છીએ તે, અથવા સરકારની માલિકીના જે જાહેર કોર્પોરેશનો છે જેને કહેવાય છે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ અથવા પબ્લિક સેક્ટર યુનિટ્સ, એના કર્મચારીઓને સરકારી કર્મચારી કહેવાય. આ સિવાયના જે કોઈ પણ કર્મચારીઓ હોય એ તમામ કર્મચારીઓને બિનસરકારી કર્મચારી અથવા ખાનગી કર્મચારી કહેવામાં આવશે. એટલે કર્મચારીઓના 2 ભાગ જોયા, સરકારી કર્મચારી અને બિનસરકારી કર્મચારી. એ પછીની વિગત જોઈએ તમારા સ્ક્રીન પર કે કોઈ પણ કર્મચારી એ વર્ષ દરમિયાન કેટલા રૂપિયા આવક પ્રાપ્ત કરે છે એના આધારે એના જે લાભ મળવાપાત્ર હોય એનું પણ કંઈક મૂલ્ય આંકવામાં આવે. માનો કે કર્મચારીને મફત રહેઠાણની સગવડ આપવામાં આવતી હોય, કર્મચારીને વાહન આપવામાં આવતું હોય, કર્મચારીને મોબાઈલ ફોન આપવામાં આવતો હોય, કર્મચારીને કામના સમયગાળા દરમિયાન ભોજન પૂરું પાડવામાં આવતું હોય, કર્મચારીને આ સિવાયની મનોરંજનની સગવડો આપવામાં આવતી હોય, તો એનું મૂલ્ય કેટલું? આ બધી વિગતો નક્કી કરવા માટે કર્મચારીને જે મૂળ પગાર મળતો હોય એ મૂળ પગારના આધારે આવા બધા લાભ એને મળવાપાત્ર થાય છે. કારણ કે કર્મચારીના હોદ્દા પ્રમાણે એના અધિકારો અને એની ફરજોની જે માત્રા હોય એના આધારે એને હોદ્દો મળે અને એ હોદ્દાને અનુરૂપ એનો પગાર નક્કી થતો હોય અને એ પગાર ધોરણના આધારે નક્કી થાય એને કહેવાય છે પગાર ધોરણ, અથવા અંગ્રેજીમાં કહેવાય છે એને પે સ્કેલ. પણ આપને પ્રશ્ન થાય કે કેન્દ્ર સરકારનું જે વર્ષ છે કે જે વર્ષ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ આવકવેરો ભરવો ફરજિયાત છે, આપણે એને કહીએ છીએ પાછલું વર્ષ. માનો કે આજની તારીખ છે તો આજની તારીખ કયા વર્ષમાં આવે છે? તો આ જે વર્ષ છે એ કેન્દ્ર સરકારનું વર્ષ 1 એપ્રિલથી શરૂ થયું હોય અને ત્યાર પછીના વર્ષની 31મી માર્ચે પૂરું થાય. તો અત્યારે જે વર્ષ ચાલી રહ્યું છે એ શરૂ થયું હોય 1/4/2011 અને પૂરું થવાનું છે 31/3/2012. આ વર્ષ દરમિયાન કર્મચારીને પગાર પેટે જે કોઈ વળતર મળ્યું હોય એ આ વર્ષ દરમિયાનની આવક તરીકે કરપાત્ર બને. તો આ વર્ષને આપણે નાણાકીય વર્ષ પણ કહી શકીએ, અથવા આવકનું વર્ષ પણ કહી શકીએ, અથવા
કેન્દ્ર સરકાર અને આવકવેરા વિભાગના નિયમ અનુસાર આપણે એને પાછલું વર્ષ પણ કહી શકીએ, કારણ કે આવકની ગણતરી એ આખું વર્ષ પૂરું થયા પછી વર્ષ દરમિયાન કેટલી આવક પ્રાપ્ત થઈ અને એના ઉપર વેરો ભરવાની જવાબદારી કેટલી એ વર્ષ પૂરું થાય ત્યારે નક્કી થઈ શકે. માટે આપણે એને પાછલું વર્ષ અથવા અંગ્રેજીમાં એને પ્રીવિયસ યર તરીકે ઓળખીએ છીએ. એટલે એને નાણાકીય વર્ષ કહીએ, ફિનાન્શિયલ યર કહીએ, આવક મેળવવા માટેનું વર્ષ કહીએ કે આપણે એને ઇન્કમ ટેક્સના નિયમ પ્રમાણે પાછલું વર્ષ કહીએ. આપણા માટે એટલું જ સમજવાનું કે જે વર્ષની આવક, જે સમયગાળાની આવક કરપાત્ર બનવાની હોય અથવા જે સમયગાળા માટેની કરપાત્ર પગારની આવક આપણે ગણી રહ્યા છીએ એ વર્ષને પાછલું વર્ષ કહેવાય અને એ વર્ષ કાયમ માટે 1 એપ્રિલે શરૂ થાય અને ત્યાર પછીના વર્ષની 31મી માર્ચે પૂરું થાય. તો આ બહુ જ સ્પષ્ટ છે કે આપણે કર્મચારી ક્યારે નોકરીમાં જોડાયો એ આપણો પ્રશ્ન નથી, પણ એક ચોક્કસ પાછલા વર્ષ દરમિયાન એટલે 1 એપ્રિલથી શરૂ થયેલા વર્ષ અને ત્યાર પછીના વર્ષની 31મી માર્ચે જે સમયગાળો પૂરો થાય એ સમયગાળા દરમિયાન કર્મચારીને પગાર પેટે જે કોઈ વળતર પ્રાપ્ત થયું હોય એની કરપાત્રતા આપણે નક્કી કરવાની છે. તો આ નાણાકીય વર્ષ અથવા આવકનું વર્ષ અથવા પાછલા વર્ષની સમજ આપણે મેળવી. પણ કર્મચારી જ્યારે નોકરીમાં જોડાય તો એ તો વર્ષ દરમિયાન ગમે તે તારીખે નોકરીમાં જોડાતો હોય, એવું કંઈ જરૂરી નથી કે બધા જ કર્મચારીઓની નિમણૂક નાણાકીય વર્ષ કે પાછલું વર્ષ કે નોકરીનું વર્ષ કે જે 1 એપ્રિલે શરૂ થાય છે ત્યારે જ અનિવાર્યપણે નોકરીમાં જોડાય. કર્મચારી આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે નોકરીમાં જોડાઈ શકે. તો એનો અર્થ એ કે નોકરીમાં જ જોડાવાની તારીખ જુદી છે અને આવકનું વર્ષ શરૂ થવાની તારીખ જુદી છે. પણ આ બે જે તારીખો અલગ અલગ છે એની આપણી ગણતરી ઉપર ક્યાં અસર થાય? તો કર્મચારી જ્યારે નોકરીમાં જોડાય ત્યારે એને વર્ષે કેટલો પગાર મળશે એ અગાઉથી નક્કી કરવામાં આવે છે અને એ નક્કી કરવા માટેનો જે રનિંગ સ્કેલ હોય એને પગાર ધોરણ કહેવામાં આવે છે. મેં અહીંયા બોર્ડ ઉપર એ વિગત સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો છે. જુઓ, આપણા બ્લેકબોર્ડ ઉપર એ વિગત બતાવવાનો પ્રયત્ન હું કરું છું આપને કે કોઈ એક કર્મચારી છે એ કોઈ એક ચોક્કસ તારીખે નોકરીમાં જોડાય છે. તો આપણે એક ધારણા કરીએ, માનો કે આ કર્મચારી 1 જાન્યુઆરી 2007ના રોજ નોકરીમાં જોડાય છે. તો એના આધારે એનું નોકરીનું વર્ષ નક્કી થાય. એનું નોકરીનું પહેલું વર્ષ હોય જે શરૂ થયું હોય 1/1/2007 અને નોકરીનું પહેલું વર્ષ એટલે નોકરીમાંના સમયગાળાનું વર્ષ એ 31 ડિસેમ્બર 2007 પૂરું થાય. આ નોકરીનું પહેલું વર્ષ કહેવાય. આ નોકરીનું પહેલું વર્ષ પૂરું થાય એટલે એને 1 વર્ષનો કામ કરવાનો અનુભવ મળ્યો એમ કહેવાય. અને વ્યક્તિને, કર્મચારીને કામનો અનુભવ મળે તો એની કાર્યક્ષમતામાં વધારો થાય અને એના વળતર સ્વરૂપે અનુભવના આધારે કાર્યક્ષમતા વધે અને એ કાર્યક્ષમતાના વળતર તરીકે બીજા વર્ષની શરૂઆતથી કર્મચારીને પહેલા વર્ષ દરમિયાન જે પગાર મળતો હોય એમાં અમુક રકમનો વધારો આપવામાં આવે, જે માટે શબ્દ પ્રયોગ વપરાય છે ઇજાફો. એને કહેવાય ઇજાફો અથવા એને કહેવાય ઇન્ક્રીમેન્ટ. તો આ નોકરીનું પહેલું વર્ષ પૂરું થાય એટલે બીજા વર્ષના પહેલા મહિનાથી અથવા પહેલા દિવસથી એને પહેલા વર્ષ દરમિયાન દર મહિને જે પગાર મળતો હોય એમાં અમુક રકમનો ઇજાફો આપવામાં આવે. પણ આવો ઇજાફો અનુભવના આધારે આપવામાં આવે છે અને માટે એને નિયમિત ઇજાફો કહેવામાં આવે. જેમ જેમ નોકરીનું વર્ષ પૂરું થતું જાય તેમ તેમ એને આ ઇજાફો મેળવવાનો આપોઆપ અધિકાર ઊભો થાય છે. એટલે માનો કે આપણને પગાર ધોરણ આપ્યું છે, આ મિસ્ટર એક્સ છે કે જે આ પગાર ધોરણની અંદર 10,000-1000 એટલે જ્યારે નોકરીમાં જોડાય ત્યારે પહેલા વર્ષ દરમિયાન એમનો મૂળ પગાર 10,000 રૂપિયા હશે. 1 વર્ષનો અનુભવ મેળવશે એટલે નોકરીનું બીજું વર્ષ કે જે શરૂ થવાનું છે 1 જાન્યુઆરી 2008થી અને નોકરીનું બીજું વર્ષ પૂરું થવાનું છે 31/12/2008. આ નોકરીના સમગ્ર બીજા વર્ષ દરમિયાન દર મહિને એમનો મૂળ પગાર પહેલા વર્ષના મૂળ પગાર 10,000 રૂપિયામાં 1,000 રૂપિયાનો ઇજાફો ઉમેરીને નક્કી થશે. એટલે નોકરીના પહેલા વર્ષ દરમિયાન દર મહિને મૂળ પગાર 10,000 રૂપિયા હોય તો નોકરીના બીજા વર્ષ દરમિયાન
1000 રૂપિયાનું એક ઇન્ક્રીમેન્ટ અથવા ઇજાફો ઉમેરાય અને નોકરીના બીજા વર્ષ દરમિયાન એમનો દર મહિને મૂળ પગાર ગણાશે 11,000. એ પછી નોકરીનું ત્રીજું વર્ષ કે જે શરૂ થયું હશે 1/1/2009 અને પૂરું થાય 31 ડિસેમ્બર 2009 અને આ નોકરીના ત્રીજા સમગ્ર વર્ષ દરમિયાન બીજા વર્ષે એમને જે દર મહિને મૂળ પગાર મળતો હતો એમાં ફરી એક ઇજાફો કે જેની રકમ નક્કી કરી છે 1000 રૂપિયા, 1000નો ઇજાફો મળે એટલે 11 + 1 એમ દર મહિનાનો મૂળ પગાર નોકરીના ત્રીજા વર્ષ દરમિયાન 12,000 રૂપિયાનો ગણાય. અગેન નોકરીનું ચોથું વર્ષ શરૂ થાય 1/1/2010 અને પૂરું થાય 31 ડિસેમ્બર 2010, જેમાં નોકરીના ત્રીજા વર્ષ દરમિયાન દર મહિને જે મૂળ પગાર મળ્યો હોય એમાં 1000 રૂપિયાનો એક ઇજાફો ઉમેરાય એટલે નોકરીના ચોથા વર્ષ દરમિયાન દર મહિને મૂળ પગાર મળે 13,000 રૂપિયા. નોકરીનું પાંચમું વર્ષ 1/1/2011થી શરૂ થાય અને 31/12/2011 પૂરું થશે અને આ વર્ષ દરમિયાન ચોથા વર્ષ દરમિયાન દર મહિને જે મૂળ પગાર મળ્યો છે એમાં અગેન 1000 રૂપિયાનો ઇજાફો ઉમેરાશે એટલે કે નોકરીના પાંચમા વર્ષ દરમિયાન દર મહિને મૂળ પગાર 14,000 રૂપિયા મળશે. પણ આ પગાર ધોરણની અંદર સ્પષ્ટ બતાવેલું છે કે નોકરીમાં જોડાશે ત્યારે પહેલા વર્ષ દરમિયાન 10,000 રૂપિયા મૂળ પગાર દર મહિને, ત્યાર પછી દર વર્ષે 1,000 રૂપિયાનો ઇજાફો મળશે અને આ રીતે ઇજાફો મળવા પછી જ્યારે એમનો મૂળ પગાર 14,000 રૂપિયા થશે ત્યાર પછી એમને ઇજાફો 1,000 રૂપિયાના બદલે 1,500 રૂપિયાનો મળશે અને આમ કરતાં જ્યારે એમનો મૂળ પગાર 20,000 રૂપિયા થશે ત્યાર પછી એમને ઇજાફો મળવાનું બંધ થશે. આ એનું આખું અર્થઘટન કહેવાય પગાર ધોરણનું. આઈ રિપીટ, નોકરીમાં જોડાશે ત્યારે પહેલા વર્ષે દર મહિને 10,000 રૂપિયા પગાર, જેમ જેમ વર્ષ પૂરા થતા જશે નોકરીના તેમ દરેક વર્ષે 1,000 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ મળશે, ઇજાફો મળશે. જ્યારે એમનો મૂળ પગાર 14,000 રૂપિયા થશે તો ત્યાર પછીના વર્ષથી એમને ઇન્ક્રીમેન્ટ 1,500 રૂપિયાનું મળે દર વર્ષે અને આમ કરતાં જ્યારે એમનો મૂળ પગાર 20,000 રૂપિયા પહોંચશે ત્યાર પછી એ ગમે તેટલા વર્ષ નોકરી કરે પણ એમને ઇજાફો મળવા પાત્ર રહેશે નહીં. અહીંયા સ્થિર થઈ જશે એમનો મૂળ પગાર અથવા મૂળ પગાર સ્ટેગ્નન્ટ થઈ જશે એવું એને અર્થઘટન કરવામાં આવશે. હવે અહીંયા આ જ ઉદાહરણની અંદર આપણે આગળ જઈએ. નોકરીના પાંચમા વર્ષ દરમિયાન એમને મૂળ પગાર દર મહિને 14,000 મળશે. નોકરીનું છઠ્ઠું વર્ષ શરૂ થશે 1/1/2012થી અને પૂરું થશે 31 ડિસેમ્બર 2012 અને આ નોકરીના છઠ્ઠા વર્ષ દરમિયાન પાંચમા વર્ષે જે મૂળ પગાર દર મહિને મળતો હતો એમાં એક ઇજાફો મળે પણ પાંચમા વર્ષ દરમિયાન માસિક મૂળ પગાર 14,000 પહોંચી ગયા હતા માટે હવે એમને જે ઇજાફો મળવા પાત્ર બનશે એ 1,500 રૂપિયાનો બનશે એટલે નોકરીના છઠ્ઠા વર્ષ દરમિયાન 14,000 વત્તા 1,500નો ઇજાફો એમ એમનો દર મહિને મૂળ પગાર બનશે 15,500. એ પછીના નોકરીના વર્ષમાં વળી 1,500નો ઇજાફો મળશે એટલે નોકરીના સાતમા વર્ષ દરમિયાન દર મહિને મૂળ પગાર 17,000 રૂપિયા. એ પછીના વર્ષે 18,500. એ પછીના વર્ષે ફરી 1,500 રૂપિયાનો ઇજાફો મળશે અને મૂળ પગાર 20,000 થશે. પણ આ પછી ગમે તેટલા વર્ષ નોકરી કરે એમના આ મૂળ પગારની અંદર કદી કોઈ ઇજાફો મળવાનો નથી. તો આને અનુભવના આધારે મળતો નિયમિત ઇજાફો કહેવાય. એ કર્મચારીને આપોઆપ મળે એ માટે કર્મચારીએ કોઈ રજૂઆત કરવાની નથી અથવા એ માટે કોઈ કાયદેસરની પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી. એ એનો આપોઆપ અધિકાર છે અને એ એને નિયમિત મળે. એટલે એક્ઝામ્પલની અંદર આપણને કર્મચારીને નિયમિત ઇજાફો મળ્યો છે એવું ન કહ્યું હોય તો પણ આપણે આ ઇજાફો એને આપવાનો છે કારણ કે એનો ફંડામેન્ટલ રાઇટ છે, આ એનો અધિકાર છે. પણ બીજા બે પ્રકારના પણ ઇજાફા કર્મચારીને મળી શકે અને એ બહુ મહત્ત્વની વિગત છે. ક્યારેક એવું બને કે કર્મચારી બીજા કોઈ માલિકને ત્યાં ભૂતકાળમાં નોકરી કરતો હોય અને એનો અનુભવ એની પાસે હોય. માનો કે અરવિંદ મિલની અંદર કોઈ વ્યક્તિને 5 વર્ષનો અનુભવ છે. એ અનુભવથી એ વ્યક્તિ ઊંચી કાર્યક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે એણે અને હવે એ બીજી એક કંપનીની અંદર જોડાય છે. તો જ્યારે બીજી કંપનીમાં એ જોડાય તો એને અરવિંદ મિલનો જે 5 વર્ષનો અનુભવ છે એના આધારે
એને કેટલોક અગ્રિમ ઇજાફો આપવામાં આવે. પછી એ નક્કી કરે, મેનેજમેન્ટ નક્કી કરે કે માલિક નક્કી કરે કે 5 વર્ષનો અનુભવ છે તો 5 ઇજાફા આપવા, 4 આપવા, 3 આપવા, કે વધારે સારી લાયકાત પ્રાપ્ત કરી હોય તો 6 કે 7 પણ આપી શકે. પણ એ જે અગ્રિમ ઇજાફો હોય ત્યારે પાછલા માલિક પાસેથી કે જૂના માલિક પાસેથી કર્મચારીને જે અનુભવ છે એનું વળતર કર્મચારી નોકરીમાં જોડાય ત્યારે ઇનિશિયલી એને આપવામાં આવે. એટલે પહેલા જ દિવસથી એને અગ્રિમ ઇજાફા સાથે નિમણૂક કરવામાં આવે. માનો કે આ જે ઉદાહરણ આપણે જોયું મિસ્ટર એક્સનું, કે જેનો પહેલા વર્ષે દર મહિને મૂળ પગાર 10,000 છે, પણ એમની નિમણૂક થાય ત્યારે 2 અગ્રિમ ઇજાફા સાથે થાય, તો એનો અર્થ એ કે પહેલા જ વર્ષે એમનો મૂળ પગાર 10,000ના બદલે 12,000 રૂપિયા થશે. બીજા વર્ષે 12માં 1,000 રૂપિયા ઉમેરાય 13,000, ત્રીજા વર્ષે 13,000માં 1,000 ઉમેરાય 14,000 રૂપિયા થાય. પણ ચોથા વર્ષે 14,000 બેઝિક થઈ ગયો એટલે હવે ઇન્ક્રીમેન્ટ 1,000ના બદલે 1,500નું મળશે, એટલે ત્યાં 15,500 થશે, પછી 17,000 થશે. આમ કરતાં એની ગણતરી કરવામાં આવે. તો આ જૂના માલિક પાસેથી અનુભવ જો કર્મચારી મેળવીને નવા માલિકને ત્યાં જોડાતો હોય તો એને આવો અગ્રિમ ઇજાફો આપવામાં આવે. જ્યારે આ એક નોકરીના સમયગાળા દરમિયાન કર્મચારી કોઈ વિશિષ્ટ લાયકાત પ્રાપ્ત કરે અથવા કોઈ એવી કાર્યક્ષમતા પ્રાપ્ત કરે કે જેના કારણે બીજા કર્મચારીઓ કરતાં એ ઊંચી કાર્યક્ષમતાથી કામ કરે અને માલિકને વધુ લાભ મેળવી આપે. માનો કે એક અધ્યાપક છે, માનો કે મારી વાત કરીએ, માનો કે હું એમકોમ સાથે નોકરીમાં જોડાયો અને એ પછી હું એમફિલ કરું, એ પછી હું પીએચડી કરું, તો એના કારણે મારી કાર્યક્ષમતામાં વધારો થાય, મારા માલિકને વધારાનો લાભ મળે, તો નિયમિત ઇજાફો તો મને મળવાનો છે. પણ આવો વધારાનો અભ્યાસ કરવાથી મેં જે મારી કાર્યક્ષમતામાં બીજા કર્મચારીઓની સરખામણીમાં વધારો કર્યો એનો મને એક વધારાનો લાભ મળે. પછી 1 ઇન્ક્રીમેન્ટ હોઈ શકે, 2 ઇન્ક્રીમેન્ટ હોઈ શકે, 3 હોઈ શકે, એ માલિક નક્કી કરે કે કેટલા ઇન્ક્રીમેન્ટ આપવા. પણ નોકરીના સમયગાળા દરમિયાન કર્મચારી આવી વિશિષ્ટ લાયકાત પ્રાપ્ત કરે તો એને નિયમિત ઇજાફા ઉપરાંત વધારાનો ઇજાફો પણ આપી શકાય. તો આ 3 પ્રકારના ઇજાફા હોઈ શકે. હવે અહીંયા આપણે જોયું કે નોકરીના વર્ષના આધારે એનો મૂળ પગાર નક્કી થાય છે અને જ્યારે આપણે આવકની કરપાત્રતા નક્કી કરવાની છે એ આપણે પાછલા વર્ષના આધારે નક્કી કરવાની છે અને એ પાછલું વર્ષ કે નાણાકીય વર્ષ કાયમ માટે 1 એપ્રિલથી શરૂ થતું હોય અને 31મી માર્ચે ત્યાર પછીના વર્ષે પૂરું થતું હોય. માનો કે આ જે વર્ષ ચાલી રહ્યું છે એ 1 એપ્રિલ 2011થી શરૂ થયું છે અને એ પૂરું થવાનું છે 31/3/2012ના રોજ. તો એને પાછલું વર્ષ 2011-12 કહેવાય. આવકની કરપાત્રતા જો ગણવી હોય તો એ આ વર્ષના આધારે ગણાય, નહીં કે નોકરીના વર્ષના આધારે. તો આપણે નોકરીના વર્ષના આધારે એનો મૂળ પગાર શોધવાનો, એ પછી આ સમયના આધારે પાછલા વર્ષના સમયગાળા દરમિયાન એને કેટલો મૂળ પગાર મળ્યો હતો એ સમયને કન્વર્ટ કરવાનો અને એના આધારે આ સમયગાળા દરમિયાન એનો મૂળ પગાર કેટલો હતો એ આપણે ગણવાનું. માનો કે આ જ ઉદાહરણની અંદર જોઈએ, આપણું પાછલું વર્ષ અથવા આ સમયગાળા માટે આપણે પગારની ગણતરી કરવી છે. વર્ષ 2011-12 જેની શરૂઆત થઈ 1 એપ્રિલ 2011, તો અહીંયા આપણે જોઈએ કે નોકરીના જે વર્ષ છે, નોકરીના વર્ષ એમાં 1 એપ્રિલ 2011 કયા નોકરીના વર્ષમાં આવે છે? 1 એપ્રિલ 2011 એટલે અહીંયા આવશે. નોકરીનું 5મું વર્ષ કે જે 1 જાન્યુઆરી 2011થી શરૂ થયું અને 31 ડિસેમ્બર 2011 પૂરું થયું, એની વચ્ચે 1 એપ્રિલ 2011 આવે. એટલે આપણું પાછલું વર્ષ જે 1/4/2011થી શરૂ થયું ત્યારથી 31 ડિસેમ્બર 2011 સુધી આ કર્મચારીને દર મહિને મૂળ પગાર 14,000 રૂપિયા મળતો હતો. પાછલું વર્ષ શરૂ થયું ત્યારથી 1/4/2011થી નોકરીનું 5મું વર્ષ પૂરું થયું ત્યાં સુધી, એટલે કે 1/4/2011થી 31 ડિસેમ્બર 2011 સુધી દર મહિને એનો મૂળ પગાર કર્મચારીનો હતો 14,000 રૂપિયા. આ ગણતરી કરી આપણે 31મી ડિસેમ્બર 2011 સુધી. પણ એના બીજા દિવસથી એટલે કે 1 જાન્યુઆરી 2012થી આપણું પાછલું વર્ષ 31/3/2012 પૂરું થાય છે. એ પાછળના 3 મહિના દરમિયાન એનો મૂળ પગાર કેટલો હતો તો એ પછીની વિગત અહીંયા છે. નોકરીનું 6મું વર્ષ, 5મું વર્ષ પૂરું થાય એના બીજા દિવસથી નોકરીનું 6મું વર્ષ શરૂ થાય. તો 1/1/2012થી
આપણું પાછલું વર્ષ 31/3/2012 પૂરું થાય છે એ સમયગાળા દરમિયાન એમનો મૂળ પગાર દર મહિને હતો 15,500. તો અહીંયા મૂળ પગાર 1/1/2012 થી પાછલું વર્ષ 31/3/2012 પૂરું થયું ત્યાં સુધી દર મહિને મૂળ પગાર હતો 15,500. આ માસિક મૂળ પગારની રકમ છે. હવે આ સમયગાળા દરમિયાન કેટલા મહિના આવે છે એની ગણતરી કરીએ. આ સમયગાળા દરમિયાન કેટલા મહિના આવે છે અને એને આ રકમ વડે ગુણી એનો સરવાળો કરીએ તો આ પાછલા વર્ષ દરમિયાન કર્મચારીને કુલ મૂળ પગાર વર્ષ દરમિયાન કેટલો મળ્યો હતો એની ગણતરી આપણને મળે. તો આ પાછલું વર્ષ શરૂ થયું 1 એપ્રિલથી અને 31મી ડિસેમ્બર સુધી, એટલે એપ્રિલથી ડિસેમ્બર એટલે 9 મહિના. 9 મહિના દરમિયાન દર મહિને 14,000 રૂપિયા પગાર મળે. તો 14,000 ગુણ્યા 9 કરીએ એટલે પહેલાં 9 મહિનાનો મૂળ પગાર મળે. એમાં છેલ્લા 3 મહિના એટલે 1 જાન્યુઆરી 2012 થી 31/3/2012 સુધીના, એટલે કે 3 મહિના દરમિયાન દર મહિને જે મૂળ પગાર મળે છે 15,500 એને 3 વડે ગુણીએ અને આ બેના જવાબનું ટોટલ કરીએ તો એને પાછલા વર્ષ 2011-12 દરમિયાન કર્મચારી માટે કરપાત્ર બનતો મૂળ પગાર આપણને પ્રાપ્ત થાય. તો મૂળ પગાર શોધવા માટે સૌથી પહેલાં આપણી પાસે પગાર ધોરણ હોવું જોઈએ. એ પછી કઈ તારીખે નોકરીમાં જોડાયા એ તારીખ હોવી જોઈએ. નોકરીના સમયગાળા દરમિયાન વધારાનો ઇજાફો આપ્યો હોય તો એ ધ્યાનમાં રાખવાનું. નોકરીમાં જોડાયા ત્યારે અગ્રિમ ઇજાફો આપ્યો છે એવું આપણને કહ્યું હોય તો એ પણ વિગત ધ્યાનમાં રાખવાની. અને એ સિવાય નિયમિત ઇજાફો તો કર્મચારીને આપોઆપ મળવાપાત્ર છે જ, એ વિગત પણ આપણે ધ્યાનમાં રાખવાની. આ વિગતોના આધારે પહેલાં આપણે નોકરીના વર્ષ નક્કી કરવાના. આ વર્ષ દરમિયાન દર મહિને મૂળ પગાર કેટલો મળે છે એ નક્કી કરવાનું પગાર ધોરણના આધારે. ત્યાર પછી આપણે જે વર્ષ માટે કરપાત્રતા શોધવી છે એ વર્ષનો સમય નક્કી કરવાનો. પાછલું વર્ષ ક્યારથી શરૂ થયું અને ક્યારે પૂરું થશે. આ સમય શરૂ થતો હોય એ વર્ષ નોકરીના વર્ષમાં ક્યાં આવે છે એ નક્કી કરવાનું. અને ત્યારથી પછી જે સમયગાળો આવતો હોય એ સમયગાળા માટે એનો મૂળ પગાર કેટલો હતો અને એમાં જેટલા મહિના આવતા હોય એના વડે એનો ગુણાકાર કરી આ બે રકમનો સરવાળો કરો ત્યારે આપણને આ પાછલા વર્ષ દરમિયાન કર્મચારીને મળવાપાત્ર અથવા મળેલ મૂળ પગારની રકમ આપણને પ્રાપ્ત થશે. પણ મહત્ત્વનું એ છે કે કર્મચારીને મૂળ પગાર ઉપરાંત ઘણી બધી બીજી વિગતો અથવા બીજા લાભ પણ મળતા હોય છે. જો એ નાણાકીય સ્વરૂપમાં લાભ હોય તો એને ભથ્થા અથવા એલાવન્સીસ કહેવાય. પણ હોદ્દાની રૂએ કે વસ્તુ કે સેવા વાપરવાના અધિકાર સ્વરૂપે જો એને લાભ મળતા હોય તો એને સવલતો કહેવાય. તો આવા ભથ્થા અને સવલતોની કરપાત્રતા જ્યારે નક્કી કરવાની હોય ત્યારે એ કરપાત્રતા નક્કી કરવા માટે કાયમ માટે જે રકમનો ઉપયોગ થાય છે એ આ મૂળ પગાર છે. એટલે જો તમારી ગણતરીની અંદર અહીંયા તમે કોઈ ભૂલ કરી હોય તો બાકીના ભથ્થા અને સવલતોના મૂલ્યાંકનમાં તમે સાચા નિયમોનો ઉપયોગ કર્યો હોય, તમારી ગણતરી સાચી હોય, પણ એ ગણતરી માટેનો બેઝ જે મૂળ પગાર છે, બેઝિક સેલરી છે, એ જો ખોટો લીધો હોય તો તમારો આખો એક્ઝામ્પલ દરેકે દરેક જગ્યાએ ખોટો આવશે. એટલે આખા આ ચેપ્ટરની અંદર સૌથી મહત્ત્વનું પાસું એ છે કે તમારે આ બધી વિગતોનો ઉપયોગ કરી પાછલા વર્ષ દરમિયાનનો મૂળ પગાર શોધવો અને પછી એના આધારે આપણે બાકીની ગણતરી કરીશું. હવે જુઓ તમારા સ્ક્રીન પર, કમ્પ્યુટર સ્ક્રીન પર, કે પછી આપણે કઈ કઈ વિગતો નક્કી કરવાની હોય છે. તો એમાં આપણને કહ્યું છે બેઝિક પે રિસીવ્ડ ફોર એ ગિવન વર્ક પીરિયડ એઝ એન અવર ઓર વીક ઓર મંથ. કેટલાક દેશોની અંદર ડેઇલી વેજીસ હોય છે, કેટલાક દેશોની અંદર યુરોપિયન કન્ટ્રીઝની અંદર કે US અને UKની અંદર વીકલી સેલરી હોય છે. ભારત જેવા દેશની અંદર મંથલી સેલરી હોય છે. બટ નોટ ઇન્ક્લુડિંગ એડિશનલ પે એઝ ફોર ઓવરટાઈમ વર્ક. ઓવરટાઈમ જો કર્યો હોય તો એનો પગાર અથવા એનું વળતર આ મૂળ પગારની અંદર સમાવાતું નથી. પે સ્કેલ જેની આપણે ચર્ચા કરી એ પછીની વિગત છે. એલાવન્સીસ કોને કહેવાય અથવા એને ગુજરાતીમાં ભથ્થા કહેવાય. આ ડિક્શનરી મિનિંગ છે અ સમ ઓફ મની અલોટેડ ઓર ગ્રાન્ટેડ ફોર એ પર્ટિક્યુલર પર્પઝ ટુ મીટ સમ એક્સપેન્ડિચર. એક સરસ ઉદાહરણ આપું કે માનો કે હું 1990ની અંદર નોકરીમાં જોડાયો. હું જ્યારે 1990માં જ્યારે નોકરીમાં જોડાયો એ વખતે
2 બેડરૂમ સાથેના એક મકાનનું ભાડું માનો કે 1000 રૂપિયા હતું 1990માં. આજે 2010માં એ જ વિસ્તારની અંદર એટલી જ સગવડો વાળું એવડું જ મકાન જો મારે ભાડે રાખવું હોય તો આઈ હેવ ટુ પે 5000 રૂપીસ. વિસ્તાર એનો એ, મકાન એનું એ, સગવડ એની એ, સાઇઝ એની એ, ખાલી સમય બદલાયો. તો એનો અર્થ એ કે 1991માં મારે જે મકાન માટે 1000 રૂપિયા આપવા પડતા હતા એ જ મકાન માટે મારે 2010ની અંદર 5000 રૂપિયા ભાડું આપવું પડે છે. તો મારા જીવન ધોરણમાં કોઈ ફેરફાર થતો નથી. ઇવન ધેન મોંઘવારી વધવાના કારણે અથવા ઘર ભાડા વધવાના કારણે મારે ભાડાના ખર્ચની અંદર 4000 રૂપિયા વધારે ચૂકવવા પડે. તો એનું મને માલિક તરફથી જે રોકડમાં વળતર મળે એને ઘર ભાડા ભથ્થું કહેવાય. એટલે ખર્ચની અંદર જે વધારો થાય એના વળતર સ્વરૂપે માલિક તરફથી કર્મચારીને જે રોકડના સ્વરૂપમાં વળતર મળે એને એલાવન્સીસ અથવા એને ભથ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ તમારા સ્ક્રીન પર કે આના ઉદાહરણ કયા કયા. એક મોંઘવારી ભથ્થું. આપ સૌ જાણો છો વસ્તુઓના ભાવ વધે, સામાન્ય નાગરિક કે મોંઘવારી વધી, પણ અર્થશાસ્ત્રી હોય તો એમ કે રૂપિયાની ખરીદ શક્તિ ઘટી, પણ એના વળતર તરીકે જે માલિક તરફથી રકમ ચૂકવાય એને મોંઘવારી ભથ્થું કહેવામાં આવે છે. બીજું છે મેડિકલ એલાવન્સ, દાક્તરી સારવાર માટેનું ભથ્થું. એમાં કર્મચારી અને કર્મચારી ઉપર આધારિત એના કુટુંબીજનો એમની દાક્તરી સારવાર માટે જે રકમ કર્મચારીને રોકડમાં ચૂકવવામાં આવે એને દાક્તરી સારવાર ભથ્થું અથવા અંગ્રેજીમાં મેડિકલ એલાવન્સ કહેવામાં આવે. એ પછી જોયું આપણે ઘર ભાડા ભથ્થું. એ પછી એજ્યુકેશન એલાવન્સ, કર્મચારીના સંતાનોના શિક્ષણ માટે જો માલિક તરફથી કોઈ રોકડ રકમ ચૂકવવામાં આવતી હોય તો એને શિક્ષણ ભથ્થું કહેવાય. અને કર્મચારીના સંતાનો હોસ્ટેલમાં રહીને શિક્ષણ મેળવતા હોય અને એક હોસ્ટેલના ખર્ચ પેટે જો માલિક તરફથી કર્મચારીને નિયમિત રીતે જો કોઈ રકમ રોકડમાં ચૂકવવામાં આવતી હોય તો એને હોસ્ટેલ એલાવન્સ કે હોસ્ટેલ ભથ્થું કહેવામાં આવે. એ જ રીતે મનોરંજન ભથ્થું, એન્ટરટેનમેન્ટ એલાવન્સ, ટ્રાન્સપોર્ટ એલાવન્સ, વ્હીકલ એલાવન્સ, આ અલગ અલગ પ્રકારના એલાવન્સ માલિક તરફથી કર્મચારીને ખર્ચની રકમમાં થયેલા વધારાના વળતર સ્વરૂપે રોકડમાં આપવામાં આવે છે. આ દરેક પ્રકારના ભથ્થાની કરપાત્રતા નક્કી કરવા માટેના નિયમો અલગ અલગ છે જે આપણે આજે લેટર ઓન શીખવાના છીએ. પણ એ પહેલાં સવલતો અથવા પરક્વિઝિટ્સ કોને કહેવાય? ઇન્સિડેન્ટલ પેમેન્ટ, બેનિફિટ, પ્રિવિલેજ હોદ્દાની રૂએ એને અધિકાર હોય. હોદ્દાની રૂએ માનો કે એક આઈએએસ ઓફિસર છે, આઈપીએસ ઓફિસર છે અથવા કંપનીનો જનરલ મેનેજર છે, મેનેજિંગ ડિરેક્ટર છે કે કંપનીના ચેરમેન છે, તો એમને હોદ્દાની રૂએ કાર મળતી હોય, શોફર ડ્રીવન કાર હોય એટલે કે ડ્રાઈવર સાથેની કાર હોય તો એ હોદ્દાની રૂએ મળતા એમના અધિકાર છે. તો એ પ્રિવિલેજ કહેવાય. ઓર એડવાન્ટેજ ઓવર એન્ડ અબોવ રેગ્યુલર ઇન્કમ, એમની નિયમિત પગાર કે મૂળ પગારની આવક ઉપરાંત એમને આવી વસ્તુ કે મિલકત વાપરવાનો અધિકાર મળે અથવા હોદ્દાની રૂએ એમને કોઈક વળતર મળતું હોય તો એને સવલત તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ કયા કયા? એક એકોમોડેશન એટલે મફત રહેઠાણની સવલત. કર્મચારીને પોતાના નિવાસસ્થાન તરીકે વાપરવા માટે મકાનની સવલત આપવામાં આવે જેમાં કર્મચારી પોતાના પરિવાર સાથે રહી શકે. આવું મકાન એ ખાલી મકાન પણ હોઈ શકે અથવા રાચરચીલાના સાધનો સાથેનું એટલે કે ફર્નિચર સાથેનું મકાન પણ હોઈ શકે. એ ઉપરાંત સર્વન્ટ્સ એટલે નોકરોની સગવડ, સ્વીપર એટલે ઝાડુવાળા, ચોકીદાર, માળી, વોચમેન એ બધાની સગવડ અથવા પર્સનલ આસિસ્ટન્ટ, કુક એટલે રસોઈયો એ બધાની સગવડ પણ કર્મચારીને આપવામાં આવે. જે આ નોકરોની સેવાનો લાભ કર્મચારી અંગત રીતે મેળવતો હોય પણ આવા નોકરોનો પગાર માલિક દ્વારા ચૂકવાતો હોય તો એને પણ સવલત તરીકે ઓળખવામાં આવશે. મોટરકારની સવલત આપવામાં આવે, પછી મનોરંજનની સવલત આપવામાં આવે, ભોજનની સવલત આપવામાં આવે. તો આ બધા પ્રકારની સવલતો એ કેવી રીતે કરપાત્ર બને એ માટેના નિયમો કયા કયા છે એ આપણે લેટર ઓન આપણે જોવાના છીએ. એ પછીની વિગત તમારા સ્ક્રીન પર છે. સ્પેશિયલ બેનિફિટ્સ, કર્મચારીને કેટલાક વિશિષ્ટ પ્રકારના લાભ આપવામાં આવે છે. ફર્સ્ટ વન, લીવ ટ્રાવેલ કન્સેશન. કર્મચારી લાંબા સમય સુધી સતત કામ કરતો હોય અને ટેન્શનમાં રહે તો એમાંથી બહાર આવવા માટે, મુક્ત થવા માટે માલિક તરફથી કર્મચારીને પરિવાર સહિત
રજા સહિત પ્રવાસની સગવડ કરી આપવામાં આવે. રજા પણ આપે પગાર સહિતની અને પ્રવાસ માટેનો ખર્ચ પણ માલિક દ્વારા ચૂકવવામાં આવે. એને રજા પ્રવાસ રાહત ભથ્થું કહેવાય છે અથવા એને LTC તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે કર્મચારીને એણે કરેલા કામના પ્રમાણમાં એને કેટલીક રજાઓ પગાર સહિતની મેળવવાનો અધિકાર હોય છે. એ ઈચ્છે તો એટલી રજા પગાર સહિત શકે, પણ કેટલાક કર્મચારીઓ પોતાની રજા પૂરેપૂરી વાપરતા હોય છે. કેટલાક કર્મચારીઓ બિનજરૂરી હોય તો એવી રજાઓ વાપરવાનું અવોઇડ કરતા હોય છે. તો એવા કર્મચારીઓને કે જેઓ પોતાની રજા સહિતની મળવાપાત્ર રજા પણ વાપરતા નથી, એ કર્મચારીઓને એમણે જેટલી રજા વાપરી ન હોય એ રજાનું એમને રોકડમાં રૂપાંતર કરી આપવામાં આવે. એને કહેવાય છે લીવ એન્કેશમેન્ટ અથવા રજાનું રોકડમાં રૂપાંતર. તો આ પણ વધારાના બેનિફિટ્સ કર્મચારીઓને અવેલેબલ છે. એ પછી રિટાયરમેન્ટ બેનિફિટ્સ, કર્મચારી નિવૃત્ત થાય ત્યારે પણ કર્મચારીને અલગ અલગ પ્રકારના લાભ મળે છે. એક ભવિષ્ય નિધિનો લાભ મળે, બીજું ગ્રેજ્યુટીનો લાભ મળે અને ત્રીજું પેન્શનનો લાભ મળે. એ પછી any income which increases the income tax burden of the taxpayer is our taxable income, remaining will become tax free. જે આવક કર્મચારીની કે વ્યક્તિની કરપાત્રતામાં વધારો કરે એવી આવકને કરપાત્ર આવક કહેવાય, અને જે આવક વ્યક્તિને કે કર્મચારીને મળવા છતાં એના કરપાત્ર આવકના બોજામાં કે કરપાત્ર રકમની અંદર કોઈ ફેરફાર થાય નહીં, વધારો થાય નહીં, એને કરમુક્ત આવક કહેવામાં આવે. આવક વધે અથવા આવકવેરાનો બોજો વધે એવી આવકને કરપાત્ર આવક કહેવાય. આવકવેરાનો બોજો વધતો ન હોય એવી આવકને કરમુક્ત આવકો કહેવાય. હવે જોઈએ, બહુ મહત્વની વિગતોથી આપણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલી વિગત બેઝિક અથવા મૂળ પગાર. મૂળ પગાર, મોંઘવારી ભથ્થું, બોનસ, કમિશન અને દાક્તરી સારવાર ભથ્થું, આ પાંચે પાંચ વિગત પૂરેપૂરી આવક તરીકે કરપાત્ર છે. એમાં કોઈ કરમુક્તિનો લાભ કર્મચારીને મળવાપાત્ર હોતો નથી. પણ મહત્વનું એ કે મૂળ પગાર કેવી રીતે ગણવો એનું ઉદાહરણ આપણે બોર્ડ ઉપરથી સમજ્યા. પણ મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવાનું? તો મોંઘવારી ભથ્થાની રકમ બે રીતે ગણી શકાય. જો આપણને એમ કહ્યું હોય કે કર્મચારીને મૂળ પગારના અમુક ટકા મોંઘવારી ભથ્થું મળે છે, તો માનો કે એમ કહ્યું હોય કે કર્મચારીને મૂળ પગારના 50% મોંઘવારી ભથ્થું મળે છે, તો એ વર્ષનો મૂળ પગાર માનો કે 1.5 લાખ રૂપિયા થતો હોય તો એના 50% લેખે અને મોંઘવારી ભથ્થું 75,000 રૂપિયા મળે છે એમ ગણતરી થાય. તો બીજું એવું પણ હોય કે દર મહિનાના ડિયરનેસ એલાવન્સ અથવા મોંઘવારી ભથ્થાની રકમ નક્કી કરી હોય રૂપિયામાં. માનો કે દર મહિને એને 6,000 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે, તો 12 મહિનાનું આખા વર્ષનું મોંઘવારી ભથ્થું 12 × 6 = 72,000 રૂપિયા ગણાય. તો મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું દર મહિને મળે, પણ બોનસ અને કમિશન એ વર્ષમાં એક વખત મળે. એટલે ત્યાં પણ ભૂલથી મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું કે દાક્તરી સારવાર ભથ્થું કે જે પણ દર મહિને મળે એને 12 વડે ગુણીએ ત્યારે આપણને પાછલા વર્ષ દરમિયાનની કરપાત્ર આવકની વિગત મળે. પણ બોનસ અને કમિશન તો વર્ષમાં એક જ વખત મળે. એટલે એ જે રકમ આપણને આપી હોય એ જ રકમ કરપાત્ર ગણવામાં આવશે. ભૂલથી પણ ત્યાં 12 વડે ગુણીને ગણતરી કરવાની રહેશે નહીં. એ પછીની વિગત આપી છે ઘર ભાડા ભથ્થું અથવા હાઉસ રેન્ટ એલાવન્સ. ઘર ભાડા ભથ્થું નક્કી કરવા માટે એ કરપાત્ર ગણાય કે કરમુક્ત? તો એ નક્કી કરવા માટે 3 નિયમો છે, પણ એ 3 નિયમોનો ઉપયોગ કરીએ તો 3 અલગ અલગ રકમો આપણને મળે, અને એ 3 રકમો પૈકી જે રકમ સૌથી ઓછી હોય એટલું ઘર ભાડા ભથ્થું કરમુક્ત ગણાય. એટલે આ જે 3 નિયમો છે એ કરમુક્ત ઘર ભાડા ભથ્થું નક્કી કરવા માટેના છે. અને આપણે જાણવું છે કે કરપાત્ર રકમ કેટલી, તો મળેલ ઘર ભાડા ભથ્થામાંથી આ 3 નિયમોના આધારે આપણે જે ઘર ભાડા ભથ્થાની કરમુક્ત રકમ નક્કી કરી હોય એ આપણે એમાંથી બાદ કરીએ તો બાકીનું મળેલું ઘર ભાડા ભથ્થું કરપાત્ર ગણીને પગારની આવકમાં ઉમેરાય. અને આ રકમ અથવા ઘર ભાડા ભથ્થાની કરમુક્તિ માટેના 3 નિયમો કયા કયા? તો 3 નિયમો પૈકીનો પહેલો નિયમ છે ખરેખર મળેલું ઘર ભાડા ભથ્થું. હું તમને એની વિગત બોર્ડ ઉપર બતાવું છું. 3 નિયમો છે. પહેલો નિયમ છે ખરેખર મળેલું ઘર ભાડા ભથ્થું. બીજો નિયમ છે ચૂકવેલું ભાડું ઓછા પગારના 10% અને પગાર એટલે મૂળ પગારના 10%.
પણ ત્યાં કર્મચારીએ મકાન ખરેખર ભાડે રાખ્યું હોવું જોઈએ અને એ પેટે ભાડું ચૂકવ્યું હોય તો જ આ રકમ આવે. કર્મચારી પોતાની માલિકીના મકાનમાં રહેતો હોય તો ચૂકવેલું ભાડું 0 થઈ જાય અને 0માંથી મેથેમેટિક્સના નિયમ પ્રમાણે 10% બાદ નથી કરવાના. 0માંથી તમે ગમે તે રકમ બાદ કરો, અહીંયા ટેક્સેશનના નિયમ પ્રમાણે જવાબ 0 ગણવામાં આવશે અને તો 3માંની સૌથી ઓછી રકમ આપોઆપ 0 બની જાય તો કોઈ એમને કરમુક્ત ઘર ભાડા ભથ્થું મળવા પાત્ર બને નહીં. જેટલું મળ્યું હોય એ પૂરેપૂરું કરપાત્ર ગણાય. અને ત્રીજો નિયમ છે, જો આવા કર્મચારી ભારતની અંદર જે 4 મહાનગરો છે જેને આપણે મેટ્રોપોલિટન સિટીઝ તરીકે ઓળખીએ છીએ, જો કર્મચારી એવી જગ્યાએ નોકરી કરતો હોય કે રહેતો હોય તો પગારના એટલે કે મૂળ પગારના 50% અને એ સિવાય ભારતની કોઈ પણ જગ્યાએ રહેતો હોય તો પગારના 40%. આમ 3 રકમો લેવાની. 3 રકમો અલગ અલગ આવશે. 3માંથી જે રકમ સૌથી ઓછી હોય એટલું ઘર ભાડા ભથ્થું કરમુક્ત ગણાશે અને મળેલ ઘર ભાડા ભથ્થામાંથી કરમુક્ત ઘર ભાડા ભથ્થું બાદ કરીએ અને જે રકમ બાકી રહેશે એ કરપાત્ર ઘર ભાડા ભથ્થું ગણાશે અને પગારની આવકમાં ઉમેરાશે. આઈ રિપીટ, કરમુક્ત ઘર ભાડા ભથ્થું નક્કી કરવા માટેના 3 નિયમો. પહેલો નિયમ મળેલું ઘર ભાડા ભથ્થું. બીજો નિયમ ચૂકવેલું ભાડું ઓછા મૂળ પગારના 10%. ત્રીજો નિયમ દિલ્હી, મુંબઈ, કોલકાતા કે ચેન્નાઈ આ 4 મેટ્રોપોલિટન સિટીમાંથી કોઈ એક શહેરની અંદર કર્મચારી નોકરી કરતો હોય કે રહેતો હોય તો પગારના 50%, મૂળ પગારના 50%. એ સિવાયની કોઈ જગ્યાએ ભારતમાં રહેતો હોય તો મૂળ પગારના 40%. આ 3 પૈકી જે રકમ સૌથી ઓછી હોય એટલું ઘર ભાડા ભથ્થું કરમુક્ત ગણાય અને મળેલ ઘર ભાડા ભથ્થામાંથી કરમુક્ત ઘર ભાડા ભથ્થું બાદ કરીએ અને જે રકમ બાકી રહે એ કરપાત્ર ઘર ભાડા ભથ્થા તરીકે પગારની આવકમાં ઉમેરવામાં આવશે. એ પછીની વિગત છે એજ્યુકેશન એલાવન્સ અથવા શિક્ષણ ભથ્થું. પણ શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ ભથ્થું સાથે યાદ રાખવું અનુકૂળ રહેશે. પહેલાં અલગ અલગ સમજીએ અને પછી સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. શિક્ષણ ભથ્થું તો નિયમ એવો છે કે મહિને 1 મહિના માટે મહિને બાળક દીઠ ₹100 સુધી અપ ટુ 100 રૂપીસ કાયદામાં એવું લખેલું છે. એટલે 80 રૂપિયા મળતા હોય તો પછી 80 ગણવાના, પણ 150 મળતા હોય તો પછી 100 ગણવાના. 100 મેક્સિમમ છે. મહિને બાળક દીઠ વધુમાં વધુ ₹100, પણ 2 બાળકોની મર્યાદામાં જે રકમ થતી હોય એટલી રકમથી શિક્ષણ ભથ્થું કરમુક્ત ગણવામાં આવશે. ફરીવાર, મહિને બાળક દીઠ ₹100ની મર્યાદામાં અને આવી કરમુક્તિનો લાભ પણ 2 જ બાળકો સુધી મળી શકે. માનો કે કર્મચારીને 5 બાળકો છે, 5 બાળકો માટે માલિક તરફથી અને શિક્ષણ ભથ્થું મળે છે તો કરમુક્તિનો લાભ 2 જ બાળકો માટે મર્યાદિત ઉપયોગી બનશે એને. એટલે આપણે યાદ રાખવાનું, બાળક દીઠ મહિને ₹100ની મર્યાદામાં મળતી શિક્ષણ ભથ્થાની રકમ કરમુક્ત છે, પણ આવો કરમુક્તિનો લાભ વધુમાં વધુ 2 બાળકો સુધી મળી શકે. સેમ વે નિયમ એવો છે હોસ્ટેલ ભથ્થા માટે. મહિને બાળક દીઠ ₹100ના બદલે ₹300 છે. મહિને બાળક દીઠ ₹300 સુધી મળતું હોસ્ટેલ ભથ્થું કરમુક્ત ગણાય, પણ આવી કરમુક્તિનો લાભ વધુમાં વધુ 2 બાળકો સુધી જ મળી શકે. એટલે આપણે શિક્ષણ ભથ્થું અને હોસ્ટેલ ભથ્થું સાથે યાદ રાખવાનું. મહિને બાળક દીઠ શિક્ષણ ભથ્થું 100, હોસ્ટેલ ભથ્થું ₹300ની મર્યાદામાં અને એ પણ વધુમાં વધુ 2 બાળકો માટે આવી કરમુક્તિનો લાભ મળશે. એથી વધારે જો આ રકમ મળી હોય ભથ્થા તરીકે તો બાકીની રકમ કરપાત્ર ગણીને આવકમાં ઉમેરાશે. એ પછીનું ભથ્થું છે અને બહુ મહત્ત્વનું ભથ્થું એન્ટરટેનમેન્ટ એલાવન્સ અથવા એને કહેવાય છે મનોરંજન ભથ્થું. પણ આપણે આગળ જોઈ ગયા કે કર્મચારીઓના 2 ભાગ છે, સરકારી કર્મચારી અને બિનસરકારી કર્મચારી. તો અહીંયા મનોરંજન ભથ્થાની કરપાત્રતા નક્કી કરવામાં પણ સરકારી કર્મચારી માટેના અને બિનસરકારી કર્મચારી માટેના નિયમો જુદા છે. પહેલાં આપણે જોઈએ સરકારી કર્મચારી માટેના મનોરંજન ભથ્થાની કરપાત્રતા નક્કી કરવા માટેના નિયમો. જો આપણને આપેલો જે વિગત આપી છે એક્ઝામ્પલની અંદર, એ કર્મચારી સરકારી કર્મચારી હોય તો 3 કન્ડિશન છે. એ 3 નિયમો પ્રમાણેની 3 રકમો શોધવાની અને એ 3 રકમ પૈકી જે રકમ સૌથી ઓછી હોય એટલી રકમ અથવા એટલું મનોરંજન ભથ્થું કરમુક્ત ગણાય. તો આપણો પ્રશ્ન એ છે કે આ 3 નિયમો કયા કયા? પહેલો નિયમ,
કર્મચારીને મનોરંજન ભથ્થા તરીકે ખરેખર મળેલી રકમ એટલે કે મળેલું મનોરંજન ભથ્થું. બીજો નિયમ છે વાર્ષિક મૂળ પગારનો 5મો ભાગ અથવા 20%. અને ત્રીજો નિયમ છે વાર્ષિક ધોરણે વધુમાં વધુ ₹5000. આ ત્રણ પૈકી જે રકમ સૌથી ઓછી હોય એટલું મનોરંજન ભથ્થું કરમુક્ત ગણવામાં આવશે. એના કરતાં વધારે મળ્યું હોય તો એ કરપાત્ર ગણાય. પણ એની વિગત આપણે સમજીએ છીએ. સૌથી પહેલું મનોરંજન ભથ્થું સરકારી કર્મચારી માટે મળેલું મનોરંજન ભથ્થું મૂળ પગારનો 1/5 ભાગ અથવા વાર્ષિક વધુમાં વધુ 5000. આ ત્રણ પૈકી જે રકમ સૌથી ઓછી હોય એટલું મનોરંજન ભથ્થું કરમુક્ત ગણાય. પણ કાયદામાં એવું લખ્યું છે કે જેટલું મનોરંજન ભથ્થું કર્મચારીને મળ્યું હોય એ પૂરેપૂરું પહેલાં આવકમાં ઉમેરવાનું. બધી જ કરપાત્ર પગારની આવકનું ટોટલ કરો જેને કહેવાય ગ્રોસ સેલરી અથવા પગારની કુલ આવક કહેવાય. અને પગારની કુલ આવકમાંથી કર્મચારીએ વ્યવસાય વેરો જે ચૂકવ્યો હોય એ બાદ મળે. અને જો એ સરકારી કર્મચારી હોય અને જો એને કરમુક્ત મનોરંજન ભથ્થું મળવાપાત્ર હોય, કરમુક્તિનો લાભ મળવાપાત્ર હોય તો એ રકમ પગારની કુલ આવકમાંથી બાદ જશે. એટલે આ એક અપવાદ છે ભથ્થાઓની ગણતરીની અંદર. બાકીના બધા ભથ્થામાં મળેલ ભથ્થામાંથી કરમુક્ત ભથ્થું બાદ કરીને કરપાત્ર રકમ રહેતી હોય એટલી જ આવકમાં ઉમેરવાની. પણ મનોરંજન ભથ્થું આ ગણતરીમાં અપવાદ છે. જેટલું મનોરંજન ભથ્થું મળ્યું હોય પહેલાં પૂરેપૂરું આવકમાં ઉમેરી દેવાનું. બધી જ પગારની કરપાત્ર આવકનું ટોટલ કરીએ એને કહેવાય પગારની કુલ આવક અથવા એને ગ્રોસ સેલરી કહેવાય. એમાંથી બે રકમો આપણને બાદ મળે. એક કર્મચારીએ ચૂકવેલો વ્યવસાય વેરો અને બીજી રકમ બાદ મળે જો એ સરકારી કર્મચારી હોય અને જો નિયમ અનુસાર આપણે ઉપર જોયા એ 3 નિયમો અનુસાર જો એને કોઈ મળેલ ભથ્થા પૈકી એન્ટરટેનમેન્ટ અલાવન્સ જો એને કરમુક્ત મળવાપાત્ર હોય તો એટલી રકમ એમાંથી બાદ કરવામાં આવશે. અને બીજો ભાગ અથવા બીજા પ્રકારના કર્મચારીઓ કે જેને આપણે ઓળખીએ છીએ બિન સરકારી કર્મચારી અથવા ખાનગી કર્મચારીઓ. તો બિન સરકારી કર્મચારીને મળેલું મનોરંજન ભથ્થું પૂરેપૂરું કરપાત્ર છે. એમને કરમુક્તિનો કોઈ લાભ મળવાપાત્ર નથી. તો મનોરંજન ભથ્થામાં કરમુક્તિનો લાભ 3 નિયમોની મર્યાદામાં રહીને ફક્ત સરકારી કર્મચારીને મળે. બિન સરકારી કર્મચારીને મળેલું મનોરંજન ભથ્થું પૂરેપૂરું કરપાત્ર છે. એમને કોઈ રકમ કરમુક્ત બની શકે નહીં. એ પછીની વિગત છે ટ્રાન્સપોર્ટ એલાવન્સ. આપણે એને ગુજરાતીમાં વાહન ભથ્થા તરીકે ઓળખીએ છીએ. આ જે વાહન ભથ્થું કર્મચારીને મળતું હોય અગેન એમાં કાયદાની અંદર કર્મચારીઓના 2 ભાગ પાડ્યા છે. અપંગ એટલે કે શારીરિક રીતે ફિઝિકલી કે વિઝ્યુઅલી, પાર્શિયલી કે સંપૂર્ણ, આંશિક કે સંપૂર્ણ રીતે કર્મચારી અંધ હોય તો એવા ફિઝિકલી કે વિઝ્યુઅલી હેન્ડીકેપ કર્મચારી હોય તો મહિને ₹1600 સુધીનું વાહન ભથ્થું કરમુક્ત છે. પણ આ અપંગ કર્મચારી માટેનો નિયમ છે. અને જે કર્મચારી અપંગ નથી, સંપૂર્ણ સ્વસ્થ કર્મચારી છે, એ કર્મચારી માટે મહિને ₹800 સુધીનું વાહન ભથ્થું કરમુક્ત છે. તો વાહન ભથ્થામાં કર્મચારીઓના 2 ભાગ. અપંગ કર્મચારી માટે મહિને ₹1600 સુધીનું ભથ્થું કરમુક્ત. માનો કે એક કર્મચારી અપંગ છે, આઈધર ફિઝિકલી ઓર વિઝ્યુઅલી, દ્રષ્ટિથી પણ અપંગ હોઈ શકે. અને એ કર્મચારીને મહિને માનો કે ₹1000 વાહન ભથ્થું મળે છે તો 1600 સુધી કરમુક્ત એટલે ₹1000 મળતા હોય તો ₹1000 કરમુક્ત. પણ માનો કે અપંગ કર્મચારી છે અને મહિને એમને વાહન ભથ્થા તરીકે ₹2000 મળે છે તો 2000 પૈકી 1600 કરમુક્ત અને બાકીના ₹400 મહિનાના એમ 12 મહિનાના ₹4800 કરપાત્ર ગણીને પગારની આવકમાં ઉમેરાય. પણ જો આ કર્મચારી સંપૂર્ણ સ્વસ્થ કર્મચારી હોય, અપંગ કર્મચારી ન હોય તો મહિને ₹800 સુધીનું વાહન ભથ્થું કરમુક્ત ગણાય. એને માનો કે ₹500 પ્રમાણે મળ્યું હોય તો ₹500 કરમુક્ત, 800 પ્રમાણે મળ્યું હોય તો 800 સુધી કરમુક્ત. પણ માનો કે એને ₹1200 મળ્યા છે દર મહિને વાહન ભથ્થા તરીકે અને એ સ્વસ્થ કર્મચારી છે તો 1200 પૈકીના 800 સુધીની રકમ દર મહિને કરમુક્ત ગણાય. બાકીના 400 મહિને કરપાત્ર. એવા 12 મહિનાના ₹4800 કરપાત્ર ગણીને પગારની આવકમાં ઉમેરવામાં આવશે. એ પછીની વિગત છે અલગ અલગ પ્રકારના આ સિવાયના પણ એલાવન્સ હોય છે. વ્હીકલ એલાવન્સ હોય, કન્વેયન્સ એલાવન્સ હોય, મુસાફરી ભથ્થું હોય, દૈનિક ભથ્થું હોય, ડ્રેસ એલાવન્સ કે યુનિફોર્મ એલાવન્સ હોય, હેલ્પર એલાવન્સ હોય એટલે મદદનીશ હોય કોઈ કર્મચારી કે નોકર એનું એલાવન્સ મળતું હોય કે એકેડેમિક એલાવન્સ મળતું હોય.
તો આ બધા એલાવન્સની અંદર એક સર્વસામાન્ય નિયમ છે કે આ બધા ભથ્થા પૈકી કર્મચારીને મળેલ ભથ્થા પૈકી એણે જો કોઈ રકમ બચાવી હોય તો બચાવેલી રકમ કરપાત્ર ગણાય. આઈ રિપીટ, વ્હીકલ એલાવન્સ, કન્વેયન્સ, ડેઇલી, યુનિફોર્મ, હેલ્પર, એકેડેમિક એલાવન્સ, આવા અનેક પ્રકારના એલાવન્સીસ છે. પણ એમાં નિયમ એક જ છે, મળેલ ભથ્થા પૈકી કર્મચારીએ જેટલી રકમ બચાવી હોય એટલી રકમ કરપાત્ર ગણીને પગારની આવકમાં ઉમેરાય. પ્રશ્ન એ થાય કે કેટલી રકમ બચાવી છે એ નક્કી કેવી રીતે થાય? માનો કે તમને એમ કહ્યું છે કે કર્મચારીને કન્વેયન્સ એલાવન્સ તરીકે મહિને 1000 રૂપિયા મળે છે, તો 12 મહિનાના એને 12000 રૂપિયા મળ્યા. પણ એક્ઝામ્પલની અંદર કાં તો તમને આપ્યું હશે કે આ 12000 રૂપિયા જે મળ્યા એ પૈકી એણે કેટલા રૂપિયા ખર્ચ્યા. માનો કે એમ કહ્યું કે એ પૈકી એણે 7000 રૂપિયાનો ખર્ચ કર્યો, તો 12000માંથી 7000નો ખર્ચ બાદ કરો તો એણે 5000 રૂપિયા બચાવ્યા, એ કરપાત્ર ગણાય. માનો કે એમ કહી દીધું છે કે 12000 રૂપિયા મળ્યા એ પૈકી એણે 4000 રૂપિયા બચાવ્યા, તો 4000 રૂપિયા કરપાત્ર. પણ એક્ઝામ્પલની અંદર 12000 રૂપિયા વર્ષે આવક તરીકે કે ભથ્થા તરીકે મળ્યા છે, પણ એમાંથી કેટલી રકમનો ખર્ચ થયો છે અથવા કેટલી રકમ બચાવી છે બેમાંથી એક પણ વિગત આપી નથી. તો એ સંજોગોની અંદર કર્મચારીની તરફેણમાં ધારણા કરવામાં આવશે. એટલે કે એવી ધારણા કરવામાં આવશે કે કર્મચારીને જેટલું ભથ્થું મળ્યું છે એ પૂરેપૂરું એણે ખર્ચી દીધું છે, એણે કોઈ રકમ બચાવી નથી, માટે કોઈ રકમ કરપાત્ર ગણાશે નહીં અથવા મળેલી પૂરેપૂરી ભથ્થાની રકમ સંપૂર્ણપણે કરમુક્ત ગણવામાં આવશે. તો આપણે એટલું જ યાદ રાખવાનું કે અન્ય ભથ્થાઓમાં મળેલ ભથ્થા પૈકીની બચાવેલી રકમ કરપાત્ર ગણાય, પણ મળેલ ભથ્થાની રકમ આપી હોય પણ ખર્ચેલ કે બચાવેલી રકમ આપી ન હોય તો બધું ભથ્થું મળ્યું છે, જેટલું ભથ્થું મળ્યું છે બધું ખર્ચાઈ ગયું છે એમ માનીને કોઈ રકમની બચત નથી એમ ગણીને બધી રકમ કરમુક્ત ગણવામાં આવશે. મિત્રો, અહીંયા આપણા આજના લેક્ચરનો સમય પૂરો થાય છે. મોટાભાગના ભથ્થાઓ અને આપણે મૂળ પગારની ગણતરી કેવી રીતે કરવી એની ચર્ચા આપણે કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સવલતો ઉપર જઈશું કે સવલત કોને કહેવાય, અલગ અલગ પ્રકારની સવલતો કઈ કઈ છે અને સવલતોની કરપાત્રતા નક્કી કરવા માટે કર્મચારીઓના અલગ અલગ અથવા એના આધારે કર્મચારીઓની કેટેગરીના સ્પેસિફાઈડ કે નોન સ્પેસિફાઈડ, વિશિષ્ટ કર્મચારી કે સામાન્ય કર્મચારી, એના આધારે કેટલીક સવલતો એવી છે કે જે બધા જ પ્રકારના કર્મચારીઓ માટે કરપાત્ર છે, કેટલીક સવલતો એવી છે કે જે બધા જ પ્રકારના કર્મચારીઓ માટે કરમુક્ત છે, તો કેટલીક સવલતો એવી છે કે જે ફક્ત વિશિષ્ટ પ્રકારના કર્મચારીઓ માટે જ કરપાત્ર છે, બાકીના એટલે કે સામાન્ય પ્રકારના કર્મચારીઓ માટે કર મુક્ત છે. તો એ નક્કી કરવા માટે આપણે વિશિષ્ટ કર્મચારી કોને કહેવાય એની વ્યાખ્યા જોઈશું. જે વિશિષ્ટ કર્મચારી નથી એ સામાન્ય કર્મચારી છે. અને ત્યાર પછી પહેલાં જોઈશું કેટલીક એવી સવલતો જે બધા જ પ્રકારના કર્મચારીઓ માટે કરમુક્ત, પછી જોઈશું બધા માટે કરપાત્ર, અને છેલ્લે જોઈશું કેટલીક ખાસ કરીને 5 સવલતો એવી છે કે જે વિશિષ્ટ કર્મચારીઓ માટે જ કરપાત્ર છે, બાકીના એટલે કે સામાન્ય કર્મચારીઓ માટે એ સવલતો કર મુક્ત છે. અને ત્યાર પછી આપણે એક એક્ઝામ્પલ ગણવા ઉપર આપણે જઈશું. તો મિત્રો, અહીંયા આપણો આજનો સમય પૂરો થાય છે. થેન્ક યુ.